ગુજરાતમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભાજપ તેના ઉમેદવારોના નામ ફાઇનલ કરશે અને ગુજરાતમાં ભાજપ ફરી 26 બેઠકો પર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગાંધીનગરમાં કમલમ ખાતે બીજેપીની કોર કમિટીની બેઠક મળી હતી। બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા। ભાજપે ફરી 26 લોકસભા બેઠક પર જીત હાંસલ કરવા કમર કસી। ભાજપ તેની જીત નિશ્ચિત કરવા મતદારોને હકારાત્મક પાસા લઈને ઉતરશે, જેમાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી। હેલ્થ અને ખેતી માટે સરકારે અલગ અલગ યોજનાઓ શરૂ કરી તો યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત મોખરે રહ્યું છે। સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પાણી પહોંચ્યું, ખેડૂતોને પાકના યોગ્ય ટેકાના ભાવ, ગુજરાતને મેટ્રો મળી, આ સહિતની ભૌતિક સુવિધાઓનો પણ ઉલ્લેખ કરાશે તો 10% EBCનો લાભ, નર્મદા ડેમ પર દરવાજા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જીએસટીમાં કરવામાં આવેલા સુધારા વગેરે પણ સામાન્ય લોકોને અસર કરતા પરિબળ છે। ગાંધીનગરમાં પ્રભારી ઓમ માથુરે નિવેદન આપ્યું કે ગુજરાતમાં 24 લોકસભાની સમીક્ષા થઈ છે, સોમવાર સુધીમાં 26 બેઠકની સમીક્ષા થઈ જશે। જે લોકો અમારી વિચારધારાથી પ્રભાવિત છે તેમનું સ્વાગત છે। કોંગ્રેસમાં કોણ જોડાશે તેનાથી બીજેપીને કોઈ ફરક નથી પડતો। રાજ્ય સરકારના પ્રધાનમંત્રીમાં 3 નવા પ્રધાનો સમાવેશ થયા બાદ હવે ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। નવનિયુક્ત જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપાઈ છે। તો ધર્મેન્દ્ર જાડેજાની અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવાયા છે। રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહિરને પ્રવાસન વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે। બીજી તરફ સરકારે વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી। આગામી 12મી માર્ચે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। હાર્દિક પટેલે ટ્વીટ કરીને કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી। હાર્દિક પટેલ જામનગરની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે ત્યારે સીએમ રૂપાણીએ કટાક્ષ કર્યો કે અગાઉથી જ લાગતું હતું કે હાર્દિક કોંગ્રેસની ડિઝાઇન છે। રૂપાણીએ જણાવ્યું કે હાર્દિકે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે। ત્યાં બીજી બાજુ કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હાર્દિકના જોડાવાથી પક્ષને ફાયદો થશે। હાર્દિકની કામગીરીને બિરદાવતા કોંગ્રેસે જણાવ્યું કે તેણે સમાજના હિતમાં અને યુવાનોના અધિકાર માટે લડાઈ લડી છે। ભગવાન બારડને સસ્પેન્ડ કરવાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોર્ટમાં સ્ટે મળ્યો હોવા છતાં સરકાર દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું અને ખોટા પુરાવાઓના આધારે ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયા કરશે અને આવનારા સમયમાં પ્રજા વચ્ચે જઈ આંદોલન કરશે। ભાજપની સરકાર દ્વારા ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ ભગવાન બારડની સાથે છે। કોંગ્રેસે ચેતવણી આપતા કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ આ નિર્ણય પરત ખેંચે। જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો તેઓ આગામી સોમવારે કોર્ટના દ્વાર ખખડાવશે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરીને ભગવાન બારડની ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવ્યા। ભગવાન બારડને સાંભળ્યા વિના પગલાં લઈને ભાજપે લોકશાહીની હત્યા કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। પાલનપુરમાં આચારસંહિતા લાગુ થતા રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે। કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની રેલીના પોસ્ટર ઉતારી દેવામાં આવ્યા તો અમદાવાદમાં પણ રાહુલની રેલીના પોસ્ટર ઉતારી દેવામાં આવ્યા છે। મંગળવારે અમદાવાદથી કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ગુજરાતથી સમગ્ર દેશભરમાં લોકસભા જીતનો સંદેશ આપવામાં આવશે અને આ સાથે આગામી દિવસોમાં તમામ 26 બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર કરાશે। 12 માર્ચે અમદાવાદ ખાતે મળી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। અમદાવાદના અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની જનસંકલ્પ રેલી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સભા સ્થળે લોકોને બેસવા માટે લાખોની સંખ્યામાં ખુરશીઓ ગોઠવી દેવાઈ છે તો વિશાળ સભા મંચ અને ડોમ બનાવવામાં આવી રહ્યો છે। સભા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા પણ ગોઠવવામાં આવી। એસપીજીના અધિકારી તૈયાર થઈ રહેલા સભા સ્થળે સતત નજર રાખી રહ્યા છે। આ સાથે જ ડોગ્સકોની ટીમ દ્વારા પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે।
સીડબ્લ્યુસીની બેઠક આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડાશે। આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે પક્ષને તૂટતો બચાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। રાજકીય નિષ્ણાતોનું માનીએ તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેને નફો છે, તેથી કોંગ્રેસને તો હાર્દિકના આપવાથી ફાયદો છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાની ચૂંટણી અને કોંગ્રેસની ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થશે। ખાસ કરીને મોદી સરકારને ઘેરવા વિવિધ મુદ્દાઓ પર પક્ષના નેતાઓ રણનીતિ બનાવશે, જેમાં નોટબંધી, જીએસટી, ખેડૂતોની દેવા માફી, રાફેલ જેવા મુદ્દે સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરાશે। અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે 7 વર્ષ માટે દીપક માલાણીને સસ્પેન્ડ કર્યા છે। વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે બળવો કરનાર એપીએમસીના ચેરમેન દીપક માલાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહેસાણાના વિસનગરમાં આવેલા દેણપ ગામના 200 યુવાનો ભાજપમાં જોડાયા। વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલે ખેસ પહેરાવી યુવકોને આવકાર્યા। પાટીદાર અનામત આંદોલન વખતે આ યુવાનોએ ભાજપ સાથે છેડો પાડ્યો હતો, ત્યારે હવે યુવાનો ભાજપમાં પરત ફર્યા છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કચ્છના ભુજમાં વોર્ડ નંબર 6ની પેટાચૂંટણી માટે 13 જેટલા બૂથમાં મતદાન યોજાયું। આંતરિક જૂથવાદ અને જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખતા ભાજપ માટે આ બેઠક જીતવી મહત્વની છે। બંને દાવેદારોએ સીટ જીતવા તનતોડ મહેનત કરી। અમદાવાદના સાણંદના ધારાસભ્ય કનુ પટેલને પ્રધાન બનાવવામાં આવે તેવી તેમના સમર્થકો અને કોળી સમાજના લોકોએ માંગ કરી, અને આ માટે બાવડા ખાતે કનુ પટેલના 500થી વધુ સમર્થકો મુખ્ય પ્રધાનને રજૂઆત કરશે। તો કનુ પટેલને પ્રધાન નહીં બનાવાય તો સમર્થકો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજશે। સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। મેટ્રો ટ્રેન માટે 12,000 કરોડની ભેટ આપી છે, જેને લઈ સાંસદ CR પાટીલે કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ સોશિયલ સર્કલ ખાતે પહોંચ્યા અને ફટાકડા ફોડી ઉજવણી કરી। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોલિયો અભિયાનની શરૂઆત કરી છે। લખવા નાબૂદી દિવસ હોવાથી પોલિયો રહિત ગુજરાત બનાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી। સમગ્ર ગુજરાતના બાળકોને રસી આપવા માટે 37,000 કરતાં વધુ બૂથ ઊભા કરવામાં આવ્યા। તો આ અભિયાનમાં આશરે 84 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી। ઉપરાંત તમામ આરોગ્ય કેન્દ્રો સહિત પોલિયો બૂથ પર 1,71,000 આરોગ્ય કર્મીઓ કાર્યરત રહ્યા। આ સાથે જ ગુજરાતના અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં 3,549 મોબાઈલ ટીમ આ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા। અમદાવાદ ખાતે રોટરી ક્લબ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી એક ખાસ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અકસ્માત, શોક લાગવાથી કે અન્ય કોઈ દુર્ઘટનામાં હાથ કપાયો હોય તેવા વ્યક્તિઓનો આર્ટિફિશિયલ હાથ લગાવી આપવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ 9 થી 5 તારીખ સુધી ચાલશે।